ગામના મોટા ભાગના લોકો અહીં હાજર હોય છે. માતાજીનો રથ તૈયાર થતાં કુંભાર ભાઈઓ દ્વારા તેને રમચીથી રંગવામાં આવે છે. પાટીદારો એટલે કે પટેલો તેને શણગારે છે અને દીવડા માટેની દિવેટ તૈયાર કરે છે. ગામની દરેક કોમના ભક્તિમય સહયોગથી તૈયાર થતો આ રથ સૌ કોઈને પ્રતીતિ કરાવે છે કે માના દરબારમાં સૌ એક છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. માનવ માત્ર માના પ્યારા સંતાન છે. માતાજીનો આ રથ નીકળે એ પહેલા ગામની સુરક્ષા માટે ગામના દેવી પૂજક ભાઈઓ દ્વારા ધારાવાળી દેવામાં આવે છે. સૂતરનો એક લાંબો દોરો ગામની ફરતે બાંધવામાં આવે છે અને ત્યારબાદ અનેક દીવડાઓથી શણગારાયેલા માતાજીના રથના મુખ્ય દીપમાં ગામના દેવી પૂજક ભાઈ પોતાની જીભ કાપીને માતાજીને આહુતિ આપે છે. આહુતિ અપાયા બાદ ગામના ઠાકોર ભાઈઓ આનંદના આવેગમાં માતાજીના રથને અકલ્પનીય રીતે ખેંચવાનું શરૂ કરે છે. પરંપરાગત સાધનોથી ઘડાયેલા રથના પૈડા અને રથ ખેંચનારા શ્રદ્ધાળુઓના પગ ગામના સીમાડે જઈને જ અટકે છે. સાતમના દિવસે જ વધુ એક પરંપરા મુજબ ગામના 2 મહોલ્લામાંથી વાજતે ગાજતે મહાકાળીનો નેજો નીકળે છે અને આખું ગામ ભક્તિના રંગે રંગાઈ જાય છે. આખું ગામ માના મંદિરે પધારે છે. ધજા માના શિખરે રોપવામાં આવે છે. ધજારોહણની વિધિ બાદ પણ કોઈ પગ વાળીને બેસવાનું નામ નથી લેતું. મંદિરના વિશાળ સંકુલમાં ખરા બપોરે પણ રાત્રિ જેવા જ ભક્તિભાવથી મહાકાળી માતાના ગરબા ગવાય છે. મહેરવાડામાં ગામની દરેક કોમના સહયોગથી ઉજવાતી નવરાત્રિના 7મા દિવસે બપોરે ગામ ઉજાણી થાય છે. ઉજાણીની આ પરંપરાનું મહત્વ પણ સમજવા જેવું છે. માથે સુંડલીઓ લઈને ગામ ઉજાણી માટે નીકળેલી બહેનો મંદિર સંકુલમાં એકઠી થાય છે. અને પરંપરા મુજબ ગામની અન્ય કોમના લોકોને જમવાનું આપે છે. આ ઘટનામાં નોંધવા જેવી બાબત છે તેનો ઉદ્દેશ છે તહેવારના દિવસોમાં ગામની દરેક વ્યક્તિની થાળી લાડુ અને લાપસી જેવી મીઠાઈથી સભર હોય. સાતમના દિવસે રાત્રે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના મંદિર આગળ પાટ નખાય છે. આ પ્રસંગે ભુવાજીના માધ્યમથી માતાજી ગ્રામજનોની સમસ્યા કે પ્રશ્નોના જવાબ આપે છે. આ પ્રસંગે માતાજી એમ પણ કહે છે કે ગામનો દરેક પ્રસંગ સૌ કોઈ મળી સંપીને કરજો. આઠમના દિવસની સવાર શરૂ થાય છે મંદિરની સામે બંધાયેલી યજ્ઞશાળામાં માતાજીના હવનથી. ગામમાં એકતા અને ભાઈચારાની ભાવના કાયમ જળવાયેલી રહે એવા ઉમદા ધ્યેય સાથે અમદાવાદથી એક પગપાળા સંઘ મહેરવાડા પધારે છે. અમદાવાદની અંદર મહેરવાડા ગામના 200થી વધારે કુટુંબો રહેતા હતા. પ્રસંગોપાત ક્યારેક મળવાનું થાય, પણ તે પણ કેવું, એક ઘડીક બે ઘડીક. એમ થયું કે બધા જ લોકો માના શ્રદ્ધા માટે અથવા તો માની ભક્તિ લઈને ગામમાં જાય છે, તો આપણે બધા પણ એક સાથે સંઘ ભાવનાથી, એક્ય ભાવનાથી શું માના દર્શનાર્થે ન જઈ શકીએ? અને ત્યારબાદ જ એક વિચાર સ્ફુર્યો કે આપણે પણ આવા પગપાળા સંઘ સાથે મહેરવાડા ગામમાં જઈએ. અમે માત્ર 17 સભ્યોને લઈને માતાજીનો નેજો સાથે સંઘની શરૂઆત કરી. અમદાવાદથી જ્યારે ગામ તરફ આવ્યા તો 3 દિવસમાં અમને કંઈક વિશિષ્ટ અનુભૂતિ થઈ. જે અમને એકતા નહોતી લાગતી તે અમને એકતા લાગી. એક માના દીકરા તરીકે, એક માના સંતાન તરીકે બધા એક જ થાળીમાં જમતા આવ્યા. અને તેમ કરતાં જ્યારે ગામમાં આવ્યા
ત્યારે પણ ગામમાં એકદમ ભવ્ય પ્રતિસાદ મળ્યો. ગામમાં પણ બધાએ ભવ્ય રીતે સ્વાગત કર્યું. એનો એક અનેરો આનંદ આવ્યો અને પછી તો થઈ પરંપરાની શરૂઆત. આઠમના દિવસે બપોરે મહેરવાડાની સીમમાં પ્રવેશતા પગપાળા સંઘનું ગ્રામ્યજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. માના મંદિરે શિખર પર ચડાવવા માટે લવાયેલી ધજાનું પૂજન કરવામાં આવે છે. 100થી પણ વધારે કિલોમીટરનું અંતર કાપીને ગામના ગોંદરે પહોંચેલા પગપાળા યાત્રાળુઓમાં નવું જોમ જન્મે છે. સંઘ સાથે આખું ગામ માના મંદિરે પધારે છે અને અમદાવાદથી લવાયેલી ધજા માના શિખરે રોપવામાં આવે છે. 9 દિવસ મહેરવાડાના 4 ચૌટામાં રમાડવામાં આવતા માતાજીના ગરબા જોવા અને માતાજીના દર્શન કરવા આજુબાજુના ગામથી અનેક શ્રદ્ધાળુઓ પધારે છે. 4 ચૌટામાં ચાંદીના, તાંબાના અને માટીના ગરબા ઉપરાંત માંડવીઓને પણ ગરબાની જેમ ઘુમાવવામાં આવે છે. નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નોમ ગામમાં રહેતા કે નોકરી ધંધાર્થે અન્ય શહેરમાં વસતા દરેક ગ્રામજન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ દિવસે મહેરવાડાનો દરેક વતની અચૂક મહેરવાડા આવે છે. પોતાનું વર્ષ ક્ષેમકુશળ પસાર થયું અને આવનારું વર્ષ પણ ક્ષેમકુશળ પસાર થાય એ માટે સૌ કોઈ માતાજીને ક્ષેમકુશળનો ગરબો ચડાવે છે અને સુખડીનો પ્રસાદ વહેંચે છે. અનેક લોકોના કોડ પૂરા કરનારી, અગણિત લોકોના ઘરે પારણા બંધાવનારી મહાકાળી માતાના દર્શને અન્ય ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યાં સુધી કે વર્ષો પહેલાં બિલિયા ગામમાં જઈને વસેલા મહેરવાડાના ગામી અને કળથિયા શાખાના પાટીદાર ભાઈઓ પણ ધામધૂમથી માતાજીની છાબ લઈને મહેરવાડા પધારે છે. બિલિયા ગામથી આવેલી છાબ અને ગરબો માતાજીને ચડે એ પછી જ મહેરવાડા ગામના ગરબા માતાજીને ચડાવવામાં આવે છે. બિલિયા જઈને વસેલા ભાઈઓની જેમ જ બુટ્ટાપલ્લીમાં જઈને વસેલા મેલાણિયા અને ગામી શાખાના પાટીદારો પણ માની શ્રદ્ધાના તાંતણે આજે પણ મહેરવાડા સાથે એવો જ નાતો ધરાવે છે. મહેરવાડામાં અમારા ફાધર વખત જે મહાકાળીનું મહત્વ હતું અને જે મહાકાળી પૂજતા હતા એ જ મહાકાળીની પૂજા અહીંયા આ ગામ પહેલાંથી મહાકાળી માનતું હતું. સ્વયંભૂ માતાજી અહીંયા પ્રગટ થયેલો એટલે માતાજીને પહેલાંથી અહીંયા વાસ એટલે આ ગામ પૂજતું હતું. અમે આવ્યા એ આ જ માતાજીને અમારે પૂરી એટલી શ્રદ્ધા હતી એ શ્રદ્ધાથી અમે આજ પૂજીએ છીએ અને અમને માતાજી પ્રત્યે એટલો શ્રદ્ધા કે અમારું મનોકામનાઓ આજે પણ ધારે અમારું કામ થાય. આજે અમે નાના મોટા પ્રસંગે મહેરવાડા જઈએ તો માતાજીને દર્શન કરે છે નહીં આપણને અને અમારું કુટુંબ હાલે અમારા મેરવાડિયા તેઓ મહેરવાડા રોજ છે કે જે અમારા પહેલાં નાના મોટા પ્રસંગે અમે તેઓ અમને બોલાવે અમે એમને અહીંયા બોલાવીએ. લગ્ન પછી જેમ ઉમિયા માતાનું દર્શન કરીએ એ રીતે અમારે ફરજિયાત મહેરવાડા દર્શન કરવાનું. પછી અમારા ગોમી કુટુંબ તો હાલે હજુ તેઓ ગરબો ચડાવવાનું એમનું પ્રથા ચાલુ જ છે. બીજું એક ગામ છે પાંચોટનું આનંદપરા. અહીંના પાટીદારો આજે પણ વર્ષો પછી પણ મહેરવાડા મહાકાળીને સામા પગલે ગરબા ચડાવે છે. અમે પાંચોટ ગામમાં જ્યારે રહેતા ને ત્યારથી અમારા વડવાઓ માનતા હતા અને અમે અહીંથી ત્યાં અહીંયા આવ્યા ને તો અમે માનીએ છીએ અને અમારા છોકરાએ પણ માને છે. બધાએ મહાકાળીને માને છે. નવરાત્રિના છેલ્લા દિવસે ભુવાજીના માધ્યમથી માતાજીની રજા મળતાં જ બધા જ ગરબા 4 ચૌટેથી ગામના પાદરે આવે છે અને શ્રદ્ધા તેમજ ઉત્સાહના સરવાળા સાથે માતાજીના મંદિર તરફ વળાવવામાં આવે છે. આજે ગામની સ્થાપના અને મહાકાળી પ્રત્યેના શ્રદ્ધા બીજને 924 વર્ષ પૂરા થાય છે ત્યારે પણ નવરાત્રિનો ઉત્સવ એ જ શ્રદ્ધા અને એ જ પરંપરાથી ઉજવાય છે એ સમગ્ર મહેરવાડા ગામની સદનસીબી છે. આ સદનસીબી કાયમ રહે, સૌનું જીવન સુખરૂપ વીતે એ જ અભ્યર્થના. हे त्रिलोचना शशिशेखरा हे शम्भुस्य अर्धाङ्गना. त्रिलोचना शशिशेखरा हे शम्भुस्य अर्धाङ्गना. तु स्विकार
मुझ वंदना तू स्वीकारजे मुझ प्रार्थना स्वीकार